તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું વિજય દરબારને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો ભાઈ આપણે ફાઇનલી આપણા એક ઓફિસનો ફેરો હતો એ ઉતારીને આપણા એક ડિલિવરી એપ્લિકેશનમાં એક ઓર્ડર પડી ગયો હતો. પહેલો ઓર્ડર મળી ગયો અને અત્યારે હું જાઉં છું ડિલિવરીનો ઓર્ડર લેવા માટે. અત્યારે પહોંચી ગયો અને ટાઈમ થઈ ગયો 12:32 થઈ ગઈ. હવે જોઈએ કે કેટલી વારમાં પહેલાં તો સૌથી પહેલાં હું પિકઅપ કરવા જઈશ અને ડ્રોપ લોકેશન ઉપર જાઉં કે બીજો ઓર્ડર કેટલી વારમાં પડે પછી ખ્યાલ આવે. અત્યારે ખ્યાલ નહીં આવે કેમ કે ઓર્ડર કેટલાનો એ જ પણ તમે જોઈ લેજો. ચલો મળી. તો આપણે અત્યારે ડિલિવરી એપ્લિકેશનમાં જે ઓર્ડર લીધો હતો એ આપણો પેક જોઈ લો લોડિંગ થઈ ગયો અને હવે જે સીધા અસલાલી. તો આપણે સૌથી પહેલાં તો આપણે જે ડિલિવરી એપ્લિકેશનમાં આપણે જે ઓર્ડર લઈને આવ્યા હતા 444 રૂપિયાનો, તો એ ભાઈ જોડે આપણે 100 રૂપિયા એક્સ્ટ્રા લીધા. પણ 100 રૂપિયા એના માટે એક્સ્ટ્રા લીધા કે થોડો વજન વધારે હતો એના માટે. તો તમને હું પેમેન્ટ બતાવી દઉં કે એમને જો 350 આમાં આપી દીધા આપણા. અને હું તમને ડિલિવરી એપ્લિકેશનમાં બતાવી દઉં કે આપણે અંદર જે કંપનીના પેમેન્ટ આવ્યું હોય એનું તમને વોલેટમાં બતાવી દઉં તમને. જો 343 રૂપિયા આમાં પડ્યા. હા, અને આપણે 200 રૂપિયા તો અમારા પડ્યા હતા, એટલે આપણા જોડે આમાં 143 રૂપિયા આમાં એડ થઈ ગયા. અને જે બીજું એમનું કમિશન કાપ્યું 12-13 રૂપિયા એ જવા દો બધું. પણ અત્યારે જે હું ઓર્ડર લઈને આવ્યો હતો એને 100 રૂપિયા એક્સ્ટ્રા લઈને હવે હું બેઠો અસલારી રોડ ઉપર. અને હવે જે ઓર્ડર પડે સૌથી પહેલાં અત્યારે હવે હું ગેસ પુરાવા જઈશ કેમ કે મેં સવારનો ગેસ જ નથી પુરાયો. તો ચલો આપણે ગેસ પુરાવી લઈએ અને પછી આપણે જે બીજો ઓર્ડર પડે એને આપણે કન્ટિન્યુ કરશું. તો ગાઈસ આપણે અત્યારે થોડી વાર બેઠા હતા અને અડધો કલાક જેવું બેઠો અને પછી એક હોટલમાં રાઈડ પડી જોઈ રહ્યા આ લઈ જવાનો. અને અત્યારે જઈએ આપણે નવાપુરા ચાંગોદર. તો ફરીથી પાછું ત્યાં જવાનું હોય તો આપણે ત્યાં જઈને ચેક કરીએ કે તે કેટલું પેમેન્ટ થાય. તમે આ વિડીયોમાં બનાવી રહેજો, મને બતાવો આગળ. મેં જેવો ઓર્ડર ડ્રોપ કર્યો ને એના પછી પાછો બીજો તરત જ ઓર્ડર બીજો આવ્યો જોઈ લો તમે. અને આનું પેમેન્ટ હતું ને એ જે હોટલનું ઓર્ડર લઈને આવ્યો હતો હું નવાપુરા ચાંગોદર, તો એનું પેમેન્ટ હતું 356 રૂપિયા. હું બતાવવાનું ભૂલી ગયો તમને. પણ આનો જે બીજો ઓર્ડર પડે ને એનું પેમેન્ટ 192 રૂપિયા. તો ચલો આપણે સૌથી પહેલાં આનો ઓર્ડર પૂરો કરીએ ને પછી બીજા ઓર્ડરની. તો આપણા જે પોતાનો ઓર્ડર હતો એ આપી દીધો અને એનું પેમેન્ટ હતું 196 રૂપિયા. તો ચલો આપણે એક રેપિડોમાં રાઈડ પડી ગઈ છે અને સીધો આપણા તમને બતાવવાનો ટાઈમ ના મળ્યો કેમ કે ઓર્ડર 5 મિનિટ પહેલાં મેં લઈ લીધો હતો અને રેપિડોમાં રાઈડ પડી ગઈ. તો આપણે અત્યારે હું પિકઅપ કરવા જવું કંઈક 300 મીટર બાકી હવે. અને આપણે મોટી રાઈડ મળી છે તો જોઈએ હવે કઈ બાજુ જવાનું હોય. મને એક્ઝેક્ટ લોકેશન ખ્યાલ નહીં પણ હું ત્યાં જઈને હું તમને બતાવું કે કઈ જગ્યાએ જવાનું. તો ચલો મળીએ આગળ. આપણે જેવી રેપિડોમાંથી ટીપ લઈને નીકળ્યા, ટીપ ડ્રોપ લોકેશન કર્યું તો આપણામાં તરત જ ટીપ પડી. તો સૌથી પહેલાં હું તમને એ કહી દઉં કે જો આપણો પોતાનું જે ભાડું હતું એ તમને બતાવી દઉં. આ બીજી ટીપ પડી જોઈ લો. આનું 256 રૂપિયા ભાડું હતું. સોરી, પોટન નહીં, રેપિડોનું 256 રૂપિયા ભાડું હતું. અને જે અત્યારે અહીંથી ત્યાં નારોલથી મારા ટીપ પડી જવાનું મહમ્મદપુરા કર્ણાવતી ક્લબ. તો આપણે કર્ણાવતી ક્લબ જઈએ અને ત્યાં અમે લોકેશન આપણે પિકઅપ કરી લીધું અને હું તમને બતાવું કે જો આ દરવાજો લઈ જવાનો દરવાજો લઈ જવો અહીંથી અને ટીપો ઉપર ટીપ પડે પણ આપણે અત્યારે બીજું કોઈ ટીપ લેવાશે નહીં. તો જો રસ્તો. તો ચલો સૌથી પહેલાં દરવાજો લીધો એને આપણે ડ્રોપ લોકેશન ઉપર આપી દઈએ અને સીધા મળીએ. આપણે જે દરવાજો લઈને આવ્યા હતા આપણે ઉતારી દીધો અને આનું પેમેન્ટ જુઓ તમને બતાવી દઉં. 201 રૂપિયા હતું અને 196 રૂપિયા આપણા હાથમાં આવ્યું.
તો હવે આપણો ક્યાંનો ઓર્ડર પડે ચેક કરીએ તો આપણો પોર્ટરના અત્યારે પોર્ટર ક્યાં રેપિડોના એમના કોનો તો આપણા પોર્ટરનો પણ ઓર્ડર આવી ગયો તો 97 રૂપિયાનો ઓર્ડર ચાલો આપણે ઉઠાવી લઈએ 97 તો 97 નો ઓર્ડર આવી ગયો લેવા કેટલું કિલોમીટર જવાનું જોઈએ આપણે 900 મીટર લેવા જવાનું તો ચલો આપણે સૌથી પહેલાં આને પિકઅપ કરી લઈએ અને સામાન થઈ ગયો લોડિંગ અને જોઈ લો તમે આ બોક્સે બોક્સ સામાન લોડિંગ થઈ ગયો અને જવાનું 3 કિલોમીટર અને તો ચલો હવે આપણે સૌથી પહેલાં ડ્રોપ લોકેશન ઉપર જઈએ અને આપી દઈએ પાર્સલ પછી ક્યાંનો ઓર્ડર પડે એ ચેક કરીએ તો ચલો આપણે મળીએ આગળ સીધે આપણા ઓર્ડર આપી દીધો અત્યારે અને બેઠા શાંતિથી ઓર્ડર પડ્યો નહીં હજુ અને એમનું પેમેન્ટ હતું 100 રૂપિયા તો ચલો હવે જોઈએ હવે કેટલી વારમાં ઓર્ડર પડે પછી આગળ જ વધીએ અને મળીએ આગળ બીજો ઓર્ડર કેમ કે આજ મોડા સુધી કામ કરવાનું અને અત્યારે વાગ્યા છે 8:18 થઈ હતું હજુ 3-4 કલાક કામ ખેંચવાનું તો ચલો આપણે સીધા મળીએ આગળ તો આપણાને 5 મિનિટ રાહ જોતા જ તો આપણને મળી ગઈ છે ઘાટલોડિયાની રાઈડ અને બેઠા હતા આપણા પહેલાં જ નગર અને હવે અત્યારે જઈએ છીએ ઘાટલોડિયા તો આ રાઈડનું પેમેન્ટ તમને બતાવીશ કે આગળ કેટલું પેમેન્ટ થાય તો અને હજી આપણો ગેસ 3 પોઈન્ટ હ તો આપણે મોડા સુધી જ કામ કરીશું તો ચલો આપણે સૌથી પહેલાં ભાઈ કે બેન હોય જે હોય પણ આપણે પિકઅપ કરી લઈએ અને મળીએ આગળ તો આપણે જે રેપિડોમાં રાઈડ લઈને આવ્યા હતા તો એનું પેમેન્ટ થયું જોઈ લો 127 રૂપિયા થયું હોય તો હવે આપણે રાઈડને કરીએ કમ્પ્લીટ કેમ કે પેમેન્ટ થઈ ગયું અને અત્યારે ચાણક્યા ઘાટલોડિયા ચાણક્યા પૂરી રહ્યું ને ત્યાં શું અત્યારે જે હોસ્પિટલ તો હવે હું અહીંયાથી બહાર નીકળી જઈશ અને ક્યાંની રાઈડ પડે બીજી પછી ચેક કરી લઈએ તો ચલો બીજા ઓર્ડર લઈએ પછી મળીએ આગળ તો આપણને અત્યારે મળી ગઈ હતી રાઈડ તો રાઈડ હતી પ્રેરણાથી દેરાસર તો અત્યારે હવે જઈએ પિકઅપ કરવા માટે અને લેવા જવાનું 1.3 તો ચલો આપણે સૌથી પહેલાં લેવા જઈએ તો આપણા ઓલાની રાઈડ હતી જે 128 રૂપિયાનું પેમેન્ટ થયું અને તાત્કાલિક હજુ તો આપણે પોકે નહોતા એની પહેલાં તો આપણે રાઈડ પડી ગઈ રેપિડોમાં તો ચલો આપણે સૌથી પહેલાં રેપિડોમાં પિકઅપ કરી લઈએ અને પછી જોઈએ કે આગળની રાઈડ ક્યાં નહીં મળે હા ફાઇનલી આપણે પેલી જે રેપિડોમાં રાઈડ લીધી હતી 95 રૂપીસ હતું અને એના પછી મારે તરત પોકતા પહેલાં જ મારામાં રાઈડ પડી ગઈ તો જો હવે આનું ફેર થયું છે 110 રૂપિયા તો આપણે કેશ કલેક્ટ કરી લીધા અને હવે ક્યાંની રાઈડ પડે હવે ચેક કરી લઈએ પહેલાં કમ્પ્લીટ આપણે ડન કરી દઈએ હવે થોડી વાર રાહ જોઈએ કે કેટલી વાર થાય તો ચલો આપણે આ વિડીયોમાં બનાવી રહેજો હવે છેલ્લી ઇન્કમ કેટલી થાય એ ચેક કરી લઈએ નારણપુરાની રાઈડ પડી ગઈ 118 રૂપિયાની તો આપણે નારણપુરાની રાઈડ ઉઠાવી લીધી અત્યારે તો ચલો આપણે સીધા હવે મળીએ નારણપુરા તો આપણે ફાઇનલી આપણે આવી ગયા ડ્રોપ લોકેશન ઉપર અને અત્યારે એમનું ફેર થયું હોય 118 રૂપિયા તો ચલો આપણે હવે આને પછી ક્યાંની રાઈડ પર કઈ જગ્યાનું જવાનું હોય તો આપણે જોઈએ પછી અમે તમને આગળ બતાવું તો આપણે હું વાળકથી ઘરે આવી ગયો હતો અને આપણો કુલ ટોટલ કર્યો ધંધો 2170 રૂપિયા તો આવી રીતે વ્લોગ આવતા રહેશે અને ચલો મળીએ આપણા નવા વ્લોગમાં જય માતાજી રાધે રાધે